43 મેડિકલ કેસ દાખલ કરવામાં આવ્યા, જેમાંથી 30થી વધુ કેસ મારામારીના કારણે ઈજા પામનાર લોકોના છે, જે શહેરની સાજી હોસ્પિટલ ખાતે નોંધાયા. એક બાજુ શહેરમાં રંગે ચંગે શ્રીજીની વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ લોકો ઉત્સાહભેર વાતાવરણમાં ઉજવણી કરતા હતા, ત્યારે બીજી બાજુ ઘણી જગ્યા ઉપર મારામારીના પણ બનાવ બનવા પામ્યા હતા. લોકોને ઈજા થતાની સાથે સાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘણા લોકોને સામાન્ય ઈજા હોવાથી તાત્કાલિક રજા પણ આપવામાં આવી હતી, જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ તમામ કેસો વડોદરાના શહેરની સાજી હોસ્પિટલ ખાતે નોંધવામાં આવ્યા છે. નોંધનીય છે કે તહેવારો હોય ત્યારે આ સામાજિક તત્વો દ્વારા આવી રીતના બનાવ બનવા પામતા હોય છે, ત્યારે વડોદરા શહેરની સાજી હોસ્પિટલ ખાતે 30થી વધુ મારામારીના કેસો નોંધવામાં આવ્યા છે, જે તંત્ર દ્વારા વિચાર કરવા જેવું છે. ગઈકાલે ગણેશ વિસર્જનની રાત્રિ દરમિયાન અત્રેની હોસ્પિટલ ખાતે 42 મેડિકો લીગલ કેસ ગત રાત્રે આવેલ છે, જેમાંથી 31 જેટલા કેસો મારામારીના છે, બાકીના અન્ય કારણોથી આવેલ છે. સાહેબ, એવું કંઈ જાણકારી કરી કયા કયા વિસ્તારોમાંથી વધારે? આ બધા કેસો જુદા જુદા વિસ્તારના હતા અને અન્ય રૂરલ એરિયામાંથી રિફર થયેલ કેસ પણ હતા. વધારે ગંભીર ઇજાવાળા એવા કોઈ કેસ? હા, આમાંથી ઘણા પેશન્ટને તાત્કાલિક રજા પણ અપાઈ ગઈ છે અને જે ગંભીર દર્દીઓ છે એને દાખલ કરવામાં આવેલ છે. આમાં કોઈ એક્રોસિટીના કોઈ કેસો કોઈ આવે? એ માહિતી નથી.